Hello, how are you? All the students, as my knowledge, they are well, and also your health is also nice. I hope so. Okay, now in the last lecture, we have seen the functions and also some kind of answers. As a my knowledge, we have seen the 10 answers, exercise 2, and we have seen the 10 answer of them. Okay, now the remaining answer I will explain you, and also you need to, as my knowledge, you need to understand it because it will be helpful to you. There is nothing in it. You have to concentrate some kind of word only, and remember what the connective or what the conjunction is described. You have to know only this, and then it will be very easy for you. Is it clear? Okay. આપણે 10 વાક્ય જોયેલા છે. 11મા વાક્યથી આપણે બાકી છે. તમારે માં કશું જ નહીં, ફક્ત અમુક પ્રકારના જે શબ્દો છે એને જ યાદ રાખવાનું છે બસ. અને એ યાદ રાખશો એટલે તમને ફંક્શન્સ આવડી જશે. બરાબર? હું એના ઉપર ભાર પણ આપું છું. જ્યારે બોલું છું, જ્યારે એક્સપ્લેન કરું છું ત્યારે એના ઉપર ભાર પણ આપું છું. જો કોઈક સેન્ટેન્સ બોર્ડ પર સમજાવવાની જરૂર પડશે તો આપણે સમજીશું. બરાબર? પણ તેમ છતાં ફક્ત તમે વર્ડને એ જે કોઈક શબ્દ છે એને તમે યાદ રાખશો ને કે આ શબ્દ કયું ફંક્શન બતાવે છે, ઇટ ઇઝ ઓકે. તમને બે જગ્યાએ કામ આવશે. યુઝ ધીસ ફંક્શન ઇન યોર ઓન વર્ડ અને આઈડેન્ટિફાય ધ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બંનેમાં કામ લાગશે. ઓકે, જુઓ 11મું વાક્ય. આઈધર ફિનિશ ધીસ વર્ક બાય ટુડે ઇવનિંગ ઓર યુ મે કન્ટિન્યુ ટુમોરો. આઈધર ઓર, ક્યાં તો આમ ક્યાં તો તેમ, વિકલ્પ બતાવે. અને વિકલ્પ એટલે શું? અલ્ટરનેટિવ. વિકલ્પનો અર્થ શું થાય? અલ્ટરનેટિવ. આઈધર ફિનિશ ધીસ વર્ક બાય ટુડે ઇવનિંગ ઓર યુ મે કન્ટિન્યુ ટુમોરો. ક્યાં તો તમે એને આજે સાંજ સુધીમાં પૂરું કરી નાખો, અથવા આઈધર ઓર. ઓરનો અર્થ બી અથવા જ થાય, પણ આઈધર ઓર એટલે બેમાંથી એક. નો ડાઉટ ઓર એટલે પણ બેમાંથી એક જ થાય. વિકલ્પ બતાવતું છે. તો અહીંયા ગાડી આઈધર ફિનિશ ધીસ વર્ક બાય ટુડે ઇવનિંગ ઓર યુ મે કન્ટિન્યુ ટુમોરો. બરાબર છે? અલ્ટરનેટિવ ચોઇસ. ક્યાં તો તમે આજે પતાવો, ક્યાં પછી તમે કાલે પતાવજો. ઓકે. ઇટ વોઝ સો લેટ ધેટ, સો ધેટ સાથેથી ઇટ વોઝ સો લેટ ધેટ. સો અને ધેટની વચ્ચે જ્યારે કોઈક વિશેષણ આવતું હોય તો તે સો ડેશ 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 ધેટ છે, સો ધેટ નથી. આપણે આગળ બી કરેલ છે. રિઝલ્ટ બતાવે. હી ઇઝ સો ફેટ ધેટ હી કાન્ટ રન. એ બહુ જાડો છે, એથી દોડાય નહીં. એનું પરિણામ શું? બહુ જાડો છે, એનું પરિણામ શું? તો કે એનાથી દોડાય નહીં. રિઝલ્ટ શું? એનાથી દોડાય નહીં. તો રિઝલ્ટ બતાવે. પછી સો ધેટ માય ફ્રેન્ડ અનિલ હેઝ ધ સેમ કલર ટીવી એઝ આઈ હેવ. માય ફ્રેન્ડ અનિલ હેઝ ધ સેમ. શું બતાવે? મારી પાસે બી આવું જ સ્કૂટર છે, મારી પાસે પણ આવી જ પેન છે. સિમિલારિટી બતાવે. શું બતાવે? સિમિલારિટી. આપણે જોયું છે ધ સેમ. તમારે એની અંદર કદાચ આપેલું પણ હશે, નહીં આપ્યું હોય તો આપણને એટલી ખબર પડી ધ સેમ નો અર્થ શું થાય? સરખું. સિમિલારિટી બતાવે. પછી ધો there were black clouds in the sky it didn't rain. ગરજતા વાદળ વરસતા નથી. તેવી રીતના બહુ ઘેરાયેલું હોય કેટલીક વાર. હમણાં વરસાદ પડશે, હમણાં પડશે, બધું કાળું થઈ જાય બધું. જાણે સાંજ પડી ગઈ તેવું લાગે ભર બપોરે, પણ છતાં વરસાદ નહીં પડે. પણ છતાં, તેમ છતાં. ધોનો અર્થ શું થાય? છતાં, તેમ છતાં. પછી 15મું વાક્ય. પહેલી તો મારી શરત એ છે તમને, જો તમે સેન્ટેન્સીસ નહીં કરેલા હશે તો તમને કંઈ સમજ નહીં પડશે. ચોખ્ખી વાત. તમે ગમે એટલું કરો કે મને આ નહીં આવડે, તે નહીં આવડે. ક્યાંથી આવડે? ક્યાંથી સમજાય? તમે પ્રયત્ન કર્યો હોય તો સમજાય ને. મેં તમને 2 પેજ આપેલા છે. એક તો ફંક્શન્સ, કયા ફંક્શન શું બતાવે તે, અને બીજું એક્સરસાઇઝ. એમાં પહેલા લેક્ચરમાં, બીજા લેક્ચરમાં તો આપણે આન્સર પણ જોયેલા છે. અહીંયા આગળ બાકી રહેલા આન્સર જોઈએ છે. ઓકે. યુ નીડ ટુ લેટ મી નો બાય મંડે ઇફ યુ વોન્ટ ટુ ટેક પાર્ટ. નીડ ટુ જરૂર હોવી, નીડ ટુ કમ્પલ્સન, યુ નીડ ટુ. જો તમને તમારું પેજ જે છે એ પેજની અંદર નીડ ટુ ક્યાં આપેલું છે? તો નીડ ટુ કમ્પલ્સન છે ને, એટલે નીડ ટુ કમ્પલ્સન બતાવે.
if you make a payment within 8 days of the bill date, you will get extra 2% discount. તમે 8 દિવસની અંદર જો પૈસા બિલ તમે ભરી દો તો 2% તમને ડિસ્કાઉન્ટ મળે. બટ શરત છે, કન્ડિશન છે, 8 દિવસમાં ભરી દેવાનું. જો તમે આમ કરો તો તેમને આમ થાય, જો અને તો કન્ડિશન બતાવે. ઓકે, એટલે આવ્યું આઈધર જીગર ઓર યતીન, બેમાંથી એક. આગલું સેન્ટેન્સ વાંચવાની જરૂર નહીં પડે આગળનો, જો મોડે કર્યું હોય તો. આઈધર જીગર ઓર યતીન વિલ ગો ટુ દિલ્હી બાય પ્લેન ઇન ઓર્ડર ટુ મેક પરચેઝ. વાહ, યાદ રાખજો દીકરાઓ, આમાં બે છે, બે ફંક્શન્સ છે. બંને જવાબ સાચા મારા ભાઈ બહેન, બંને જવાબ સાચા. આઈધર ઓર વિકલ્પ બતાવે અને ઇન ઓર્ડર ટુ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન ઓર્ડર ટુ? ઇન ઓર્ડર શું બતાવે? શાના માટે જવાનું, એનો હેતુ શું છે? પર્પઝ. ઇન ઓર્ડર ટુ શું બતાવે? પર્પઝ બતાવે. પછી ઓકે, આઈધર જીગર or Yatin will go to Delhi by plane in order to make purchase. The national highway number 8 was jammed that. Jo, the national highway number 8 was so jammed that. So dash 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 that. So dash dash. याद रखो, so that नहीं, so dash 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 that છે. રિઝલ્ટ બતાવે. શું બતાવે? રિઝલ્ટ. અને એકલું so that આપ્યું હોય તો એકલું so that રિઝલ્ટ ને એ પર્પસ બતાવતું છે. એકલું જે છે એ પર્પઝ બતાવે. આપણે કીધું ને કે he is so fat that he can't run. એટલો જ આવે, પણ એ શું બતાવે? રિઝલ્ટ. અહીંયા આગળ so that સાથે નથી, so dash dash is that છે. જો એ પર્પઝ બતાવે. આગળ એક વાક્ય આવી ગયું, એમાં so dash dash is that હતું. જો it was so late that છે ને, આ આપણે જોયું છે. એના પછી કે માય ફ્રેન્ડ સેમ વાળો આવી ગયું, ધો વાળો આવી ગયું. ત્યાર પછી ઓકે you need આવી ગયું, if you make આવી ગયું, આઈધર જીગર આવી ગયું. The national number 8 was so jammed that. national highway number 8 was so jammed that. કે નેશનલ હાઈવે નંબર 8 જે છે એ બહુ જ જામ છે. એટલે જામ છે એટલે શું? બહુ ટ્રાફિક છે ત્યાં ગાડી, બહુ ગર્દી છે. જામ પેક કહે ને આપણે, ખીચો ખીચ. ઓકે, ટુ દિલ્હી બાય પ્લેન. ઓકે, so that the national highway number 8 was so jammed that we couldn't reach the destination in time. બધો યુઝથી ટ્રાફિક હતું ને કે અમે જ્યાં જવાના હતા ને, ડેસ્ટિનેશન, તમે જ્યાં જવાના છે તે સ્થળ, હા, તો એ શું છે તો કે ત્યાં અમે પહોંચી શક્યા નહીં. ઓકે, ટેક ધ રાઇટ સ્ટેપ સો ધેટ. જો એ સો ધેટ સાચું છે. યુ મે નોટ ટુ હેવ રિપેન્ટ આફ્ટરવર્ડ્સ. સાચો નિર્ણય લો, સાચું પગલું ભરો, જેથી કરીને તમે શું થાય તો કે પાછળથી પસ્તાવવું નહીં પડે તમારે. સમજાય છે? પણ તમારે પછીથી પસ્તાવવું ના પડે એટલા માટે તમે સાચું ડિસિઝન લ્યો. સોદત સાથે આપેલું છે, અને સોદત જ્યારે સાથે આપેલું હોય તો તે વખતે પર્પઝ આવે. ઓકે, પછી ઓલ યુ નીડ ટુ had you called me. જોજો યાદ રાખજો, ઇફ પણ જે છે કન્ડિશન બતાવે. તેવી રીતના had you called me I would have come immediately. જો તમે મને બોલાવ્યો હોત ને તો, જો તમે મને બોલાવ્યો હોત તો હું આવી જાત. had you, તો અહીંયા આગળ had you called me I would have come immediately. but condition in past. જો તમે મને બોલાવેલો હોત ને તો હું આવી જતે. સમજાય છે? તમે કેટલી વાર કોઈ મોબાઈલ જે છે કે બગડી ગયો અને તમે છે તે ત્યાં આપવા માટે જાય, તેમ કે જો ભાઈ આની વોરંટી પૂરી થઈ ગયેલી, વોરંટી પૂરી થાય તે પહેલાં તું આવી ગયો હોત ને તો હું તને બદલી આપતે અથવા સુધારી આપતે. હેડ the coconuts were so high that we couldn't pluck them. કે કોકોનટ જે છે, નાળિયેર જે છે એ એટલું બધી ઊંચાઈ પર હતું ને, પરિણામ આવ્યું કે આપણાથી એ પડી શકાયું નહીં. so dash 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 that. Although Naresh fell in the interview, he was not selected for the post. જો although, even if, શું બતાવે? શું though, although, even if, however, else પણ હે, હા, else અને since પણ આવી શકે. એ બધું શું બતાવે
તો કે કોન્ટ્રાસ્ટ બતાવે. અહીં આગળ કોન્ટ્રાસ્ટ બતાવે. ઓકે, પછી નરસનો ઇન્ટરવ્યુ બહુ સરસ ગયો, છતાં બી જે છે ને એ સિલેક્ટ નહીં થયો. ઇન્ટરવ્યુ સરસ ગયો પણ છતાં પણ સિલેક્ટ નહીં થયો. હેલ્થ ઇઝ મોર દેન ડિગ્રી બતાવે. સમજાય છે? સમજ પડે છે કે કંઈ? આજે હું તમને આ વિડીયો પણ મોકલીશ અને PDF પણ મોકલીશ, કારણ કે તમારું કામ પૂરું થઈ ગયેલું હશે અને બીજું કામ પણ આપો ને આવતા અઠવાડિયા માટેનું. આજે અઠવાડિયું હવે શનિવાર પછીથી રવિવાર પછી જે અઠવાડિયું તેના માટે કામ આપું થોડું, બરાબર? ઓકે, એ હું PDF મોકલીશ.